લીધું છે અત્યારે आपने जो बताया हम वैसे ही कर रहे हैं। आपका जो सैंपलिंग लेना है हमने कहा आपके कपड़े के ऊपर का सैंपलिंग लेंगे। અહીંયા પણ પાવર કનેક્શન મળશે દેવરામભાઈ અત્યારે અમને અહીંયા વીજળીનું वो मेरा बंगला वो एयर कंडीशन बंगला वो छपरा वाला। वेरी गुड, बहुत बढ़िया। इधर चाय पीने गए थे चलो और सबको। નહીં થાય તમારા ઘર ઉપર મશીન રહીએ કે વીજળીનું મારા ઘર ઉપર કોઈ બી ને ઘર ઉપર રાખો बराबर। चलो चले, अभी हमने वहाँ पर जाना है। उधर पाटली समंदर पे ऐसे पाटली चलो, हाँ, चलो आप आगे चलो फटाफट। चलो चलो आगे चलो। હાલો હા ઉડા અરે મારું એર કન્ડિશન આ ધૂળ નથી, પ્યોર કેમિકલ છે। તો પછી એનું ટેસ્ટિંગ રિપોર્ટ થાય અત્યારે ને અત્યારે તાત્કાલિક 77 જણાનો સરકારી રિપોર્ટ છે એ તો બતાવો સાહેબોને। 77 જણાનો ગવર્નમેન્ટ રિપોર્ટ બોલો। 77 જણાને જે નુકસાની છે સરકારે આપણે સાહેબ હમણાં બતાવજો। સાહેબોને આપી દો હાથમાં અને કે આ ગામડાઓમાં બધામાં થાય છે। હા હા બધાને હા બધાને કહો રજૂઆત કરો। બધાના ટેસ્ટ રિપોર્ટ કરો, બધામાં શું શું એક સરખું જ આવે। અરે 77 જણાને ઉડાણથી તકલીફ થઈ છે, સરકારે જ કીધું છે। દરિયો ચેક કરાઈ ગયો હાલો બરાબર। तो ये स्कूटर अंदर रखी दे मजो नहीं कर હાલો દરિયાથી ઊનું હાલો હાલો પાણી ભરે હાલો तू नहीं कर हाँ मजो स्कूटर नहीं कर ना ना ये भले पियो भले पियो देखो आते रहते हैं तुम्हें भाग आते रहते हैं ગડી કે નથી નહીં ગાડી માટે એવું એવું હે બધા ઉતે રાખ્યો ને જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી। આજે આ તમે જોઈ રહ્યા છો સરકારી અધિકારીઓનો કાફલો। એસડીએમ છે, મામલતદાર છે, ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર છે, ત્યાર પછી ખેતીવાડી અધિકારી, નેશનલ મરીન પાર્ક, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને એસડીએમ આ બધાએ દેવરામવાલા જે ટાટા કેમિકલ્સના જે પ્રદૂષણ અંગે વિવિધ વિભાગોમાં ફરિયાદ કરેલ છે અને છેલ્લે તે જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરી ગાંધીનગર ખાતે અંજળનો ત્યાગ કરીને બેસવા ગયા ત્યારે અહીંયાના અધિકારીઓએ તેમને લેખિતમાં આપ્યું કે 15-20 દિવસમાં અમે તમને આનો નિકાલ લઈ આવી દેશું। અને ત્યાર પછી એસડીએમ એટલે કે પ્રાંત અધિકારી અમોલ આવટે દ્વારકાના એ તમામ સંબંધિત અધિકારીઓની એક સમિતિ બનાવી અને એ સમિતિ અત્યારે સુરજ કરાડી, મીઠાપુર, દેવપરા વિસ્તારમાં મુલાકાતે છે। સાથે સાથે ટાટા કેમિકલ્સના સક્ષમ અધિકારીઓને સાથે લીધા છે અને જે કાંઈ પ્રદૂષણને લગતી દેવરામવાલાની ફરિયાદો છે એના અનુસંધાને આજે વિઝિટમાં છે અને આપણે શક્ય એટલું દ્વારકા ટુડે લાઈવમાં તમને બતાવી। મારે આગળ ટાટા કેમિકલ્સના અધિકારીઓની ગાડી આગળ ગઈ છે, પાછળ તમામ અધિકારીઓ છે। આપણે હમણાં જોઈ રહ્યા હતા તે દેવપરા વિસ્તાર કે જ્યાં દેવરામવાલાની એપ્લિકેશન ઉપરથી જે ટાટા કેમિકલ્સનું પ્રદૂષણ અને જે ઉડાણ થાય છે એના હિસાબે દેવપરા વિસ્તારમાં જે કાંઈ સિમેન્ટ અથવા જે કાંઈ કેમિકલનો જે કાંઈ રજકણ ઉડે છે એના હિસાબે લોકોને અનેક પ્રકારના રોગો થાય છે અને જે કાંઈ પ્રદૂષણ થાય છે તેના લીધે લોકોને ખૂબ ગંભીર સમસ્યાઓ છે અને એના હિસાબે આજે ટાટા કેમિકલ્સની વિઝિટમાં ટાટા કેમિકલ્સની પ્રીમાઇસીસની જે જમીન હોય એની
વિઝિટ માટે સરકારી અધિકારીઓનો કાફલો આજે સવારના 10 વાગે ટાટા કેમિકલ્સના ગેટે પહોંચી આવ્યો. ત્યાર પછી લગભગ 1 કલાક 1.5 કલાક સુધી આ હું બોલ્યો તે તમામ ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ખેતીવાડી અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી એ બધાએ એસડીએમની આગેવાની હેઠળ આખો કાફલો ટાટા કેમિકલ્સમાં પ્લાન્ટમાં ગયો અને ત્યાર પછી અત્યારે દેવપરાની મુલાકાત લીધી. દેવપરામાં દેવરામવાલા અરજદાર છે તેમણે બતાવ્યું અગાસી ઉપર કઈ રીતે રજકણ ઉડે છે અને કઈ રીતે પ્રદૂષણ થાય છે જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને હવે આપણે જ્યાં આ લોકો પાછા પ્રદૂષણની બાબતને લઈને જ્યાં જશે ત્યાં આપણે જાશું અને હિસાડે ચાલુ કર ગાડી. આ તમામ અધિકારીગણ ટાટા કેમિકલ્સના ઇતિહાસમાં પહેલો રેકોર્ડ કહી શકાય ક્યારે કે આટલા મોટા પ્રમાણમાં સંબંધિત અધિકારીઓ જે ટાટા કેમિકલ્સની જે કાંઈ ફરિયાદ છે એના વિરુદ્ધમાં. આમ તો આજે દેવરામવાલા ઉપરાંત ભીખુભાઈ દીક્ષિતની જે કાંઈ ફરિયાદો હતી, આ ઉપરાંત અનિલભાઈ જોશીની જે કાંઈ ફરિયાદો હતી, આ ઉપરાંત મેઘાભા હાથલની જે કાંઈ ફરિયાદો હતી, એ ફરિયાદના તમામ ફરિયાદોના અનુસંધાને આજે આ આખો કાફલો સરકારી અધિકારીઓનો અહીંયા જે રીતે મીઠાપુરમાં વિઝિટ પછી, દેવપરાની વિઝિટ પછી હવે ટાટા કેમિકલ્સનું જ્યાં કેમિકલ પ્રોસેસ થયા પછી જે વધારાનો કચરો એ લિક્વિડ પણ હોય, સોલિડ પણ હોય, એ કચરો જ્યાં નાખે છે પાડલી વિસ્તારમાં, એ જગ્યા ઉપર અત્યારે આ સરકારી અધિકારીઓનો કાફલો જઈ રહ્યો છે અને આપણે એની સાથે સાથે છીએ. બહુ સરકારી જે કાંઈ અધિકારીઓ છે એને ધન્યવાદને પાત્ર છે, કારણ કે આ કેમિકલ્સમાં જે રીતે વર્ષોથી આ બધું હાલે છે, ફરિયાદો ઘણી બધી થાય છે પણ કોઈ બોલવા વાળું છે નહીં. પરંતુ આ પ્રાંત અધિકારીએ જો ફરિયાદ સાચી હશે તો, આપણે પત્રકાર છીએ, આપણે કોઈનો પક્ષ નથી લેતા, નથી ટાટાનો લેતા, નથી ફરિયાદોનો લેતા, પણ આમાં કંઈક નિષ્કર્ષ તો નીકળશે ને કે ખરેખર આ પ્રદૂષણ છે તે ટાટા કેમિકલ્સનું જ છે અને એના માટે ટાટા કેમિકલ દોષિત છે કે નહીં. બસ આપણે આપણી પત્રકારિતા કરવાની છે, નથી કોઈની તરફેણમાં કે નથી કોઈની વિરુદ્ધમાં. જે છે તે અત્યારે દેવરામવાલા, ભીખુભાઈ દીક્ષિત, અનિલભાઈ જોશી, મેઘાભા હાથલ અને અન્ય ઘણી બધી ફરિયાદો વર્ષોથી થાય છે, એના અનુસંધાને આજે આ સરકારી અધિકારીઓનો કાફલો પેલા મીઠાપુર, હવે દેવપરા, અને હવે જે સાઇટ છે કે જ્યાં ટાટા કેમિકલ્સ પોતાનો વધેલો કચરો દરિયામાં, સમુદ્રમાં નાખે છે અને એના માટે અલગ અલગ પરમિશનો જે લેવાની હોય એ ક્યાંક ને ક્યાંક સરકાર પાસેથી મેળવી લેતા હોય છે, એને સરકાર આપતી હોય છે. બીજી લગભગ 400-500 કરોડના ખર્ચે ટાટા કેમિકલ્સે જેટી પણ બનાવી છે, કે જેટી પણ હું તમને બતાવીશ જો અહીંયા જવા દેશે તો. કારણ કે હવે આમાં અત્યારે શું છે કે સરકારી અધિકારી હોય, કંપની હોય, આ બધાને પત્રકારોની ફૂલ સૂગ હોય. ટાટા કેમિકલ્સમાં જ્યારે આ બધા ગયા ત્યારે ઘણા બધા પત્રકારો હતા, પણ પત્રકારોને કંપનીમાં ના જવા દીધા. ઓકે, પણ આ તો બધી બહારની પ્રીમાઇસીસ છે. હવે જોઈએ છીએ, આપણે ત્યાં જઈએ છીએ. ભાઈ જરાક સ્પીડ લે, બીજું મૂકી દે. હવે અહીંયા શું થાય છે એ આપણે જોવા જ છે. મિત્રો હવે આપણે અત્યારે વચ્ચે સમય ઘણો વહી જશે, આમ તો લાઈવ ચાલુ રાખીએ. મને એમ હતું આમ તો 5-10 મિનિટમાં આપણે પહોંચી જશું, એટલે લાઈવ જોડાયેલા રહ્યો. અને ખાસ કરીને જે લોકો મારી સાથે ખૂબ શેર કરો, જો તમે શેર કરશો તો અન્ય લોકોને પણ દ્વારકા ટુડેનો લાઈવ જોવા મળશે. થોડું શેર કરી દો દ્વારકા ટુડેનો વિડીયો. આપણે હવે ધીરે ધીરે
જ્યાં સરકારી અધિકારીઓનો કાફલો ગયો છે ત્યાં આપણે અત્યારે જઈએ છીએ. બધા કરતાં અમે લાઈવ ચાલુ છે એટલે અમારે ગાડી ઓછી હલાવી, ધીમી હલાવવી પડે. પણ તમે જોડાયેલા રહ્યો એટલે તમને ઘણું બધું જાણવાનું આજ મળશે. કારણ કે 60-70 વર્ષથી ટાટા કેમિકલ્સ અસ્તિત્વમાં છે ઓખા મંડળમાં, અને અનેક જાતની ફરિયાદો છે. હવે એ ફરિયાદો સાચી છે કે ખોટી છે એ તો એ વસ્તુના નિષ્ણાત હોય, સરકારી અધિકારીઓ એનો જવાબ આપશે અથવા ફરિયાદી આપે. પણ એના અનુસંધાને આજે પેલું ઓખા નગરપાલિકા વિસ્તાર એટલે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર, પછી તે ગામના તલાટીઓ પણ હશે, ટાટા કેમિકલ્સના સક્ષમ અધિકારીઓ, પછી જંગલ ખાતું, નેશનલ મરીન પાર્ક, પછી તાલુકા વિકાસ અધિકારી, કારણ કે ગ્રામ્ય કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી રાજા કહેવાય, મેન કહેવાય, પછી મામલતદાર, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ ઓફ દ્વારકા તાલુકા, અને એસડીએમ, ઉપરાંત જીપીસીબી એટલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ખેતીવાડી અધિકારી, આટલા અધિકારીઓનો કાફલો અમારી આગળ અત્યારે જાય છે. એટલે થોડું શેર કરો, લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. તમે થોડું શેર કરશો, તમે થોડી કોમેન્ટ કરશો, લાઈક કરશો, એટલે નવું નવું જે લાઈવ છે તમને બતાવવામાં અમને આનંદ થશે. ભાઈ ખર્ચાઓ ચાલુ છું, કારણ કે આમાં પછી આપણે સ્ટોરી કરતા કરતા પેટમાં દુખી આવે એનો મતલબ નહીં થાય. તો મિત્રો, આપણે અત્યારે મંજિલ ઉપર જઈ રહ્યા છીએ. જે આજનો આપણો હેતુ છે, જોજે ઓ ભાઈ, જોજે ઓ ભાઈ, શાંતિથી આપણે કવરેજ બધું કરવાનું છે, પણ સેફટી સિક્યુરિટી સાથે. મિત્રો થોડું શેર નથી કરતા, તમે થોડું શેર કરી દો એટલે મને મજા આવે. કારણ કે અત્યારે અમે હજી નાસ્તો નથી કર્યો ને જઈમાંય નથી. અમે સવારના 10 વાગ્યાના ટાટાના ગેટે બધાય પત્રકારો વેઇટ એન્ડ વોચમાં હતા. કારણ કે તમારા સુધી એ હકીકત પહોંચી શકે, અમને તો બધી ખબર હોય. તમારા સુધી જે હકીકત જે છે તે હકીકત પહોંચે એના માટે થઈ અને આપણે દ્વારકા ટુડે લાઈવ કર્યું છે આજે. એટલે બધાએ જોડાયેલા રહ્યો એટલે આપણે પહોંચી જઈએ મંજિલ ઉપર. જો વચ્ચે ટાઈમ મળશે તો જે લોકો જોડાયેલા હશે એ લોકોની સાથે વાત પણ કરીશું. એટલે જોડાયેલા રહ્યો બધા. હવે થોડીક સ્પીડ લ્યો, રોડ સારો છે એટલે આપણે પહોંચી જાય. વચ્ચે એક તડકો આવશે જો રામસંગભા કેર, જય માતાજી. સંજયભાઈ રાવલ, સંજયભાઈ બારાઈ, જય દ્વારકાધીશ. ઈશ્વરભાઈ આર જાખરિયા, જય દ્વારકાધીશ. ઈશ્વરભાઈ શેર કરી દેજો થોડુંક દ્વારકા ટુડે ને. નારણભાઈ, માવજીભાઈ, ગેલાભાઈ, જય દ્વારકાધીશ. શેર કરજો આ લિંક ને. ગેલાભાઈ અમારા મીઠા બધા સાથે વાત કરવું. વચ્ચે થોડોક સમય મળે ને એટલે બધા સાથે આપણે વાત કરી લઈએ. સરકારી અધિકારીઓનો કાફલો અહીંયા પહોંચી ગયો છે. તમે આગળ જવા દઈએ, આપણે આગળ જવા દે. બસ અહીંયા इधर जाएंगे तकरीबन 1-1.5 किलोमीटर बहुत ऊपर पर है, देखिए कैसे वो इधर नहीं है आपका? नहीं, इधर है, ऊपर ऊपर रखा है ना, आपने बोला ना उसको. चलो फिर उधर चलते हैं. हाँ, वो जेटी के ऊपर से बाजू में होता है ना, इधर से पानी बहुत भरा है. हमने सैंपल लेना ना इस तरफ फिर हाँ तो ये इधर है जाइए. हमने सैंपल लेना है दूर 2-3-4 किलोमीटर. हाँ तो इधर बोट लेके जाएंगे कहाँ से? उधर से. अभी यहाँ से सैंपल लेना ना आगे जाके. यहाँ से सैंपल नहीं आएगा. नहीं, इधर ही जो होता है ना. अरे भाई तू समझ नहीं रहा. मैं कह रहा हूँ एक होता है लेकिन यहाँ पे साफ सैंपल आ सकता है. हाँ उसके लिए थोड़ा आगे जाना पड़ेगा. आ जाएगा यार. फिशरीज वाले कहाँ है? फॉरेस्ट ऑफ फिशरीज. फॉरेस्ट ऑफ फिशरीज आइए, इधर आइए मेरे पास. हेलो, मेरे को ना 2 सैंपल चाहिए. इस तरफ का सीधे हम जाएंगे. हाँ आपको वैसे आपके साथ कितने लोग हैं? फिशरीज वाले फिशरीज वाले है ना. पिछली बार हमने यहाँ पर एक इंस्पेक्शन भी किया था. ठीक, तो
तो सैंपल हम कैसे ले सकते हैं? मैंने देखना है मिट्टी का सैंपल तकरीबन 1 किलोमीटर आगे जाके आप पानी के नीचे ले लेंगे सैंपल नीचे जाके, तो उस मिट्टी में और जहाँ पर अपना जो वाटर है उस मिट्टी का तो हमें क्या पता चलेगा उससे कि डिस्चार्ज हुए सैंपल के अंदर और जो नेचुरल सैंपल है उसके अंदर कुछ फर्क है ना? इसको कैसे कर सकते हैं? आप ले लेंगे सैंपल यहाँ अभी कौन आ सकता है, कौन नहीं कर सकता कि अभी आप लेके मेरे को लेके आ जाएंगे सैंपल, वो भी कर सकते हैं आप कर सकते हैं। आप जितना आगे की तरफ जा सकते हो ना तो जहाँ पर इसका डिस्चार्ज का इफेक्ट नहीं है ऐसे एरिया का डिस्चार्ज का इफेक्ट नहीं ऐसे ले लें ताकि जहाँ पर डिस्चार्ज हो रहा है तो हम दोनों को कंपेयर कर सकते हैं, नहीं तो उसके ऊपर हम कमेंट कर नहीं पाएंगे कितने सालों से वैसे ही चल रहा है। तो अभी आप जाइए मेरी तरफ से तकरीबन 1-1.5 किलोमीटर जाइए आगे और वाटर बॉडी के साइड में सैंपल विद वीडियो एंड विद फोटो कोई चाहिए आपका सैंपलिंग लेने के लिए? यस आपका सैंपल लेने के लिए आपको विद वीडियो एंड विद फोटो ठीक। चलो बाकी आप यहाँ पर फारूक भाई वहाँ जाए, फारूक भाई हाँ वहाँ जाए, क्या जाए देवराम ક્યાં જવું છે હવે વहाँ જે મેન અમને આવવા દેશે, અમને આવવા દેશે પેલા હા હા આવવા દેશે ને ક્યાં જવાનું, ક્યાં અલગ અહીંયાનું અલગ લેવાનું હવે હું આપણે પાટલી હા પાટલી અમે તો આમાં જે આગળ ગાડી એમાં કરે તમારે ખેતર આગળ હા તારે ખેતર અમને ખેતર ઊભી રાખજો બતાવી દો સાહેબ ને આપણે પહેલે જ અટલ કેનલમાં પાણી જાય ને આગળ થી પછી ઊભી રાખજો હાલો હાલો મિત્રો આજે ફિશરીઝ પોલીસ એસડીએમ આરએફઓ મામલતદાર ટીડીઓ બધા સરકારી અધિકારીઓને સાથે સાથે ટાટા કેમિકલ્સના સક્ષમ અધિકારીઓ આજે વિઝિટ ઉપર છે. ટાટા કેમિકલ્સનો જે કાંઈ ફરિયાદ છે ટાટા કેમિકલ્સ ઉપર કે ભાઈ આ પ્રદૂષણ થાય છે, ધીમે ધીમે હલાવો. આ ભૂપતભાઈ માણેક મારી સાથે છે, આપણે સહયોગ આપે છે ગાડી હલાવવામાં, એટલે આપણે દ્વારકા ટુડેમાં જેટલું લાઈવ થાય એટલું કરવાનું છે. મિત્રો આ બધું તમને લાઈવ બતાવવું હતું ને એટલે મેં રાહ જોઈ, બાકી સવારના વિઝ્યુઅલ લઈને સ્ટોરી નાખી દે, પણ તમે લાઈવ જુઓ શું પરિસ્થિતિ છે ખરેખર. જે ફરિયાદીઓ એટલા બધા ફરિયાદીઓ ટાટા કેમિકલ્સના પ્રદૂષણ અને જે કાંઈ પ્રોબ્લેમ્સ છે દેવપરામાં છે, પછી ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે, અમારા ખેતર ખારિયાત થઈ રહ્યા છે. એટલે એઝ ઇટ ઇઝ જે છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધા ખરેખર એક પ્રજાને ન્યાય આપવા માટે સરકારી તંત્ર આળસ મરડીને ઉઠી ગયું છે આજે એમ લાગે છે ખરેખર, કારણ કે બહુ ઓછો સમય હોય. આમ તો જો કે સરકારી તામઝામમાં બધા ભેગા જ હોય, પણ પબ્લિક ઇન્ટરેસ્ટમાં ફરિયાદીઓના ફરિયાદના અનુસંધાને આખા તાલુકાના તમામ સરકારી અધિકારીઓ એક સાથે, અને એ સામાન્ય દેવરામ વાલા ચારણ એટલે એક અભણ વ્યક્તિ છે, દાદ દેવી જોઈએ આ વ્યક્તિને કે એ વ્યક્તિએ આજે આટલા બધા અધિકારીઓને તપાસ માટે મજબૂર તો ક્યાંક ને ક્યાંક કર્યા જ છે. કારણ કે આજથી લગભગ મહિના પહેલા દેવરામવાલા લેટર લખી નાખ્યો કે ભાઈ મારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર ખાતે, એની પહેલા એ લોકો જામનગર પણ ઉપવાસ ઉપર બેઠા હતા, પણ એને કાંઈ બહુ ન્યાય ન મળ્યો એના કહેવા મુજબ.
એટલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગરની કચેરીએ આજથી લગભગ મહિના પહેલા એ બેસવા ગયા અનશન ઉપર. એટલે અડધી કલાકમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને બોલાવી લીધા અને લેખિતમાં આપી દીધું કે 15 દિવસમાં એની એક્ટિવિટી અમે ચાલુ કરશું. ત્યાર પછી એસડીએમે આખી સમિતિ બનાવી અને એ સમિતિની અંદર આ બધાએ હું અગાઉ 2-3 વખત બોલી ગયો એ ટાટાનું જે પ્રદૂષણ છે એવી ફરિયાદ છે અને ટાટાના જે કંઈ પ્રોબ્લેમ્સ છે એ જેની જવાબદારી આવે એવા મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, પોતે તો અધ્યક્ષ કહેવાય તો સૌથી વધુ મોટો એનો જ. એટલે દેવરામવાલાને આજે આમ તો આ 5મી તારીખ છે, આની પેલા 4 તારીખ પડી ગઈ સમિતિની વિઝિટની, પણ પછી તારીખ પર તારીખ પડી પણ કાંઈ વાંધો નહીં. આજે તારીખ ના પડી, અમને એમ હતું કે આજે તારીખ પડશે પણ તારીખ ના પડી. એમાં બધા પત્રકારો 2-3 વખત તો આવીને પાછા ગયા. એટલે આજે હવે આ બધો કાફલો સવારના 10:30 વાગે ટાટા કેમિકલ્સમાં અંદર ગયો. પત્રકારો માટે નો એન્ટ્રી હતી એટલે અમે બધા બહાર ઊભા હતા અને ત્યાર પછી એ લોકો બહાર નીકળ્યા. અને હવે અમે દેવપરા પછી નેતરના પુલ આગળ ગયા. ત્યાં તો કાંઈ છે નહીં, પણ આ તો શું છે બધા જતા હોય તો આપણે જવું પડે. ત્યાંથી એ લોકો હવે જ્યાં ટાટા કેમિકલ છે, ખેતરો ટાટા કેમિકલ્સની હિસાબે ખારા થઈ ગયા છે એવું ખેડૂતોનો આક્ષેપ છે. અને ટાટા કેમિકલ્સ ત્યાં પ્રદૂષણ કરે છે અને પ્રદૂષણ દરિયામાં નાખે છે, સોલિડ વેસ્ટ અને લિક્વિડ વેસ્ટ. અને એના હિસાબે દરિયાના કિનારાના મેંગ્રુવ્સ ડિસ્ટ્રોય થઈ ગયા છે, ખેતરો ખારા થઈ ગયા છે. માછીમારોનો એવો આક્ષેપ છે, કારણ કે આજે એ પણ ફરિયાદી હાજર છે માછીમારો, કે ભાઈ સ્થાનિક લેવલે ઓખામણના નાના માછીમારો માછીમારી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા, તો દરિયા કિનારે 4-5 કિલોમીટરની અંદરમાં માછલીઓ મળવાની બંધ થઈ ગઈ છે. પછી એક પ્રાઇવેટ ચેનલે થોડાક દિવસ પહેલા એવો દાવો કર્યો હતો કે કેમિકલના હિસાબે આ માછલીઓ છે એના પેટમાં કેમિકલ જાય ને એ માછલીઓ કોઈ ખાય તો એને ડિઝીઝ થાય, રોગ થાય. આવો પણ આક્ષેપ એક પ્રાઇવેટ ટીવી ચેનલે કર્યો છે. એટલે અત્યારે આક્ષેપો ઘણા બધા છે, પણ સત્ય હકીકત શું છે તે સરકારી રિપોર્ટ આવે. હવે અત્યારે બધાને આજે શું કરે છે એસડીએમ સમિતિના વડા છે, એટલે આજે એસડીએમ શું કરે છે કે ભાઈ જે છે તે બધી જગ્યાએથી સેમ્પલિંગ કરાવે છે. જે તે ધારો કે ફિશરીઝ છે કે તાલુકા વિકાસ અધિકારી છે એ બધા સેમ્પલિંગ કરે છે. જવા દે આગળ જવા દે ને, આપણે ઉતાવળ નથી કાંઈ. એ સરકારી અધિકારીઓ છે એને જવા દેવા પડે. ભાઈ ભૂપતભા, આમાં આ માછીમારો છે, આપણે છે ને પાછળ જઈએ તો હાલે, પત્રકારો પાછળ રહીએ. હવે ધીમે ધીમે જવા દે. તો મિત્રો આવી આખી હકીકત છે. હવે ડસ્ટિંગ બહુ થાય, ધીમે ધીમે હલાવ, સાવ પાછળ ના હલાવ. આપણે અત્યારે જો આ બધું અત્યારે જ્યાંથી આપણે હાલીએ જ ને, આ રોડ ઉપર નાખેલું મટીરિયલ છે ને એમાં ક્યાંક ને ક્યાંક ચૂનો છે કંપનીનો, એટલે ડસ્ટિંગ થાય. અને આ પાઇપલાઇન દ્વારા ટાટા કેમિકલ્સનું કેમિકલ પ્રોસેસ થયા બાદ જે આપણે કહીએ ને શેરડીનો ચીચોડ હોય એમાંથી રસ કાઢી લે, પછી શેરડીના જે ઓલા ડૂચો હોય એનો નિકાલ કરવાનો, કારણ કે ડૂચાનું તો કાંઈ આવે નહીં. પણ ડૂચો તો ઠીક છે, કોઈ ઢોર ઢાકર ખાઈ જાય. આ કેમિકલ પ્રોસેસ થયા પછીનું જે કેમિકલ હોય એ ટોક્સિન હોય, ઝેરી હોય, એ એન્વાયરમેન્ટને નુકસાન કરે, માનવ જીવને નુકસાન કરે, મરીન લાઈફને નુકસાન કરે, લેન્ડ નુકસાન કરે, જમીનને નુકસાન કરે. ટૂંકમાં જળ, જમીન ને જંગલ, આ ત્રણેય વસ્તુને નુકસાન કરે. એટલે જે તે કેમિકલ હોય, કેમિકલ ફેક્ટરી હોય, ત્યાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એનું કામ છે પોલ્યુશનને કંટ્રોલ કરવાનું. આનું નામ જ એવું છે, કંટ્રોલ બોર્ડ. બરાબર, એન્ટી પોલ્યુશન નથી. ગુજરાત એન્ટી પોલ્યુશન કંટ્રોલ એવું નથી, કંટ્રોલ રાખવાનું એમ. એટલે પ્રદૂષણ તો થાય, કારણ કે આમાં કેમિકલ ફેક્ટરી હોય જેમાં હજારો લાખોની રોજીરોટી હોય. એટલે કેમિકલ ફેક્ટરી તો સરકાર એને રાખવી જ પડે, સરકારે મંજૂરી દેવી જ પડે, કારણ કે કેમિકલ વગર આ બધું હાલે નહીં દીનવાનું. એટલે
કહેવાનો મતલબ એ છે કે એ કંટ્રોલ વ્યવસ્થિત થવું જોઈએ. કેટલું કંટ્રોલ થવું જોઈએ કે ભાઈ માનવ જીવ ઉપરાંત મરીન લાઈફ, લેન્ડ, એર, આ કોઈને કાંઈ પ્રોબ્લેમ થાય નહીં. હવે મારે લાઈવ બંધ કરવું પડશે. હા, હવે એ લોકોને બીજાને કોઈને આપણે અહીંથી લાઈવ ચાલુ રાખશું. ઊભી રાખ બસ. હવે એ લોકો સેમ્પલિંગ લેવા ગયા છે. આપણે અહીંથી બધું ચાલુ રાખશું ફિલ્મ. બરાબર, કાંઈ વાંધો નહીં, આપણે ન જવા દેતો, કારણ કે હવે પ્રાઇવેટ છે લોકોનું, પત્રકારોને નથી જવા દેતા. તો આપણે શું કરી શકીએ બીજું? આ બધું આમાં આ રીતે છે આખી વસ્તુ. કારણ કે આમાં પત્રકારોને જવા દઈએ તો ઘણી બધી પોલ છતી થાય એમ છે. બરાબર, આમાં પત્રકારોને મીડિયાને અંદર એન્ટ્રી નથી. અંદર ઘણું બધું બને છે. જો હવે આમાં આ એરિયો ગ્રામ પંચાયત પાડલીનો છે કે ટાટા કેમિકલ્સે લઈ લીધો છે આપણે ખબર નથી. મીડિયા માટે નો એન્ટ્રી છે. અમારો જૂનો રસ્તો આરંભરાથી અમુસે જવાનો જૂનો રસ્તો છે. પાટલી ગામમાં થઈ જાય આ લોકો રોકી રાખ્યો છે. વર્ષો ત્યાં બંધ કરી દીધો. અમારો ગાડા મારે કે રાજાશાહી ટાઈમનો. અને મારી કેટલી અરજીઓ છે મામલતદાર સાહેબ, તલાટી સાહેબ, આપણે ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર બધાને મેં અરજી કરી છે કે અમારો જૂનો રસ્તો આ લોકોએ બંધ કર્યો છે. આરંભડાથી અમુસે જવા માટે વચમાં પાટલી મેં મારી અરજીઓ લીધેલી છે. આ લોકો રસ્તો બંધ કરી નાખ્યો છે. અમને ત્યાંથી જવા ન દેતા. અને મારા ખેતરો બરાબર આને અડીને જ છે. અમારે હું અહીંયા રહું છું, મારે અમારા ખેતરે જવું હોય ને ત્યારે પણ અમને નથી વાટો. અમારે ફરીને જવું પડે છે. આ ખૂબ કંપનીના અધિકારીઓને મારે કલેક્ટર સાહેબને અરજી દીધેલી, કોઈ રસ્તો ખુલ્લો કરાવતા જ નથી. આ લોકોને પાણીને, અને સાહેબ જુઓ આ સામે ગૌચરની જમીન છે, વચ્ચોવચ પાણી ભરી ખારસ કરી નાખી. અહીંયા વચ્ચોવચ સર ગૌચરની જમીન આવેલી છે. અને એ પણ આપણે કેટલી અરજી દીધી છતાં કોઈ અધિકારી કામ નથી કરતા. મેઘાબા, આજે સરકારી તમામ અધિકારીઓ સાથે છે છતાંય મીડિયાને રોકવામાં આવ્યું, તમે શું માનો છો? આ લોકો બધું ઢાંકવા માંગે છે. ઇન્ટરવ્યુ લઈ લેશું આપણે. આ લોકો બધું ઢાંકવા માંગે, કારણ કે અરજદાર બિચારા એનું મોબાઈલ સ્વિચ ઓફ કરે નહીં, કોઈ તો વિડીયો બનાવી ન શકે. એ લોકો કેવી તપાસ કરે, સચોટ તપાસ છે કે સમજી લો કે નિષ્પક્ષ છે, એવું કંઈ આપણે મીડિયા કે કોઈ અધિકારીઓ શું કરે? મીડિયાને રોકે, કોઈ આપણે અમારા જેવો કોઈ જાગૃત નાગરિક છે એને પણ રોકે છે. ખાલી એક અરજદારને લઈ ગયા છે, એ વિડીયો બનાવે કે પોતાની રજૂઆત કરે. અને આપણે માછીમારો ક્યાં ગયા? આપણે માછીમારી આ ભાઈ અંદર બોટ લઈ આવ્યા છે અહીંયા, આ માછીમારી કરે છે ને આ લોકોનો ધંધો. અત્યારે આ કંપની જે 3.5 કિલોમીટર જેટી બનાવી ને દરિયા, એના લીધે આ લોકોનો ધંધો ભાંગી ગયો છે. શું પ્રોબ્લેમ થાય તમને? અમારે આ છે ને દરિયાની અંદર જેટી બનાવી છે. હવે એ જેટીમાં છે ને આ ખરાબ જે કાદરું છે ને જેટી આથી અંદર ફેંકશે પાણીમાં. અત્યારે આ ઉપરથી કેનાલમાંથી 4 કિલોમીટર દરિયો પુરાઈ ગયો છે. હવે જેટીની દરિયાની અંદર જેટી બનાવી તો હવે આ દરિયો તો આખો પુરાઈ જ જવાનું છે. એના માટે અમે ક્યારના સાહેબને અરજી કરીએ છીએ બધી પૂરા કે સાહેબ આ જેટી ચાલુ કરશો તો આખો દરિયો પુરાઈ જશે. અત્યારે 4 કિલોમીટર પુરાયો છે, આ જેટી ચાલુ કરશે તો આખો દરિયો પુરાઈ જશે. અત્યારે 4 કિલોમીટર શું પુરાય, કેવી રીતે પુરાઈ ગયો? આ કેનાલ દ્વારા છે ને કેમિકલ પાણી દરિયામાં નાખે છે કેનાલ દ્વારા. હવે એ હવે છે ને જેટી બનાવી દરિયાની અંદર 4 કિલોમીટર, તો આખો દરિયો જ પુરાવે ને. અત્યારે 4 કિલોમીટર દરિયો પુરાઈ ગયો છે, ઉપરથી જો કેમિકલ ફેંકે છે. હવે દરિયાની અંદર ફેંકશે તો આખો દરિયો જ પુરાઈ જશે. તમને શું અસર થાય એનાથી? એનાથી આપણે જીવસૃષ્ટિનો નાશ થાય. દરિયાની જીવસૃષ્ટિ આપણે જે દરિયાની તરીઓ છે એ તરીઓ જ નાબૂદ કરી નાખે છે. દરિયાની તરિયાથી ઉપર કેમિકલ 11 ફૂટ ઉપર ચડી ગયો છે કેમિકલ દરિયામાં. તમે માછીમાર છો, માછલી તમને મળવાનું બંધ, એના સિવાય બાકીના જીવસૃષ્ટિ કઈ કઈ હોય અહીંયા? લગભગ આપણે ડોલ્ફિન છે, કછાણ છે, કાચબા છે, એ લગભગ જે ને એ જીવસૃષ્ટિનું આખું નાશ જ થઈ જાય છે. એ સિવાય આપણે કોરલ છે જે દરિયાની તરિયામાં રહીએ છે, કેમ કે તરિયો જ નાબૂદ કરી નાખે છે. અત્યારે આપણે જોવા જઈએ ને તો તરિયેથી ઉપર 11 ફૂટ ઉપર કેમિકલ ચડી ગયું છે. આટલું છે 11 ફૂટ ને અત્યારે હવે એ દરિયાની અંદર જેટીમાં ફેંકશે
કેમિકલ તો આખો દરિયો પુરાવાનું જ છે. એટલે બેટ સુધી જઈ શકે કદાચ, તમને શું લાગે છે? બેટ નહીં પણ મારા ખ્યાલથી તો છે ને 20 કિલોમીટર લગી આ બધી આજુબાજુ જશે કેમિકલ. जाने का आपके पास है लेटर है आपके पास लिखित में इधर आइए. મેં કહ્યું આ જે એમ કે છે ડોલ્ફિન અને કાચબા, એ તો સંરક્ષિત છે બધા જેલીફિશ, તો એને શું લાગે તમને? હવે આ છે ને વર્ષોથી ટાટા કેમિકલ છે ને કેનલ દ્વારા વર્ષોથી કેલ્શિયમ કાર્બોનેટ, હવે ટાટા કેમિકલ છે ઉત્પાદન કરે છે ને, જે દાખલા તરીકે બ્રોમિન કેમિકલ ઉત્પાદન કરે છે. હવે બ્રોમિન કેમિકલ લીક થાય ને તેમાં ક્લોરીન, HCl હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇપો, એ અલગ ઘણા બધા બાય પ્રોડક્ટ હોય. એ બાય પ્રોડક્ટ છે ને આ લોકો દરિયામાં સીધે ઠાલવે છે. નથી વર્ષોથી આ તમે જુઓ છો ઢગલા છે ને કેલ્શિયમ કાર્બોનેટના છે, આલ્કલીના છે. આ ઢગલાઓ છે ને 40 વર્ષ તો ટાટા કેમિકલ ડાયરેક્ટ સફાઈ કરીને ડાયરેક્ટ નાખ્યા જ છે. ટ્રીટમેન્ટ નથી કરતા, ડાયરેક્ટ નાખ્યા જ છે. અત્યારે હાલમાં એ લોકો શું કરે, અત્યારે અહીંયા નજીકમાં બધું ભરાઈ ગયું, જે દરિયાનો તરમાં કેલ્શિયમ કાર્બોનેટ આવી ગયું, અત્યારે એનાથી બધું ભરાઈ તો ગયું. હવે એ લોકો જો અહીંયા નાખે તો આગળ જાતું નતું, એના લીધે આ લોકો નવી પાઇપલાઇન નાખી છે. એ પાઇપલાઇન દ્વારા છે ને સીધે 3.5 કિલોમીટર જેટી બનાવે, એટલે દરિયાનો વચ્ચોવચ ઠાલો છે. અત્યારે આ જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહે છે કોઈ જાતનું ટ્રીટમેન્ટ થતું નથી, અને એ સીધે દરિયામાં નાખશે. જે એમ કીધું ફારૂકભાઈ કે એ લોકોને પેલા તો અહીંયા તો જે ઓલું કેલ્શિયમ કાર્બોનેટ નાખશે, હવે સામાન્ય પણ કેમિકલ કોઈ પડે ને તો આપણે 2-3 દી પહેલા મેં એક વિડીયો દીધો, ખાલી સામાન્ય કેમિકલ હતો, હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યું હતું, એ કંઈક 100 લીટરની આસપાસ લોકો ઠાલવી દીધું હતું. ઓલી શેવાળ હોય ને શેવાળને બારવા માટે ઠાલ્યું તો હજારો માછલીઓ ટાટા કેમિકલ પાછળ હા તમારો વિડીયો હતો, એમાં મરી ગઈ. તો વિચાર કરો આ વર્ષોથી 24 કલાક આ કેમિકલ ભર્યું નાખ્યું સીધું નાખે છે, એટલે અહીંયા જીવસૃષ્ટિ તો કોઈ રહેવાની જ નથી. એટલે સીધી હશે તો પેલા જીવસૃષ્ટિ નાશ પામશે, કોરોલ રૂપ નાશ પામશે. અને જે અમુક સંરક્ષિત પ્રજાતિઓ છે એમાં સંખ્યા ઘણા બધા આવે છે, જે આપણે પછી આ આખો એરિયો નેશનલ મરીન પાર્કમાં આવે છે. અને જે કાચબા છે, ડોલ્ફિન છે, એને તો ઉછેર કરવા માટે સરકાર ઘણા બધા પ્રયત્નો કરે છે, શું કેવું છે? સરકાર ઘણા બધા પ્રયત્ન કરે છે, પણ આજે વર્ષોથી આ જે આપણે ફોરેસ્ટ વાળા છે, સેન્ચુરી પાર્ક વાળા, તે લોકોએ ત્યાં જોયે છે, નરી આંખે જોયે છે, છતાં કોઈ પણ જાતનું રોકતા નથી. નરી આંખે જોયે છે સાહેબ કે આ બધું નુકસાન કરે છે, કે અહીંયા ઓલું ભરાઈ ગયું છે, બરાબર, તો રોકતા નથી. અને ઉલટાનો સપોર્ટ આ કંપનીઓને કરતા હોય છે. અને આ અમારા જેવા જાગૃત નાગરિકો, હવે ફારૂકભાઈનો પ્રશ્ન એ છે, દાખલા તરીકે માછલીઓ જ નહીં હોય તો અહીંયા હજારો લોકો 500 થી 600 પરિવારો છે ને ઓછામાં ઓછા નાની હોડી લઈ અને માછીમારી કરતા હોય, તો અહીંયા આ માછલીઓ જ નહીં, આ લોકોનો રોજગારી પહેલા છીનવાશે. જીવસૃષ્ટિ તો નાશ કરી જ છે. અચ્છા, મેં કહ્યું આપણે ફારૂકભાઈ વાત કરી, તમે પણ એના વિશે, તો આપણે બીજો પ્રશ્ન લઈ લઈએ. એના સિવાય તમારી શું ફરિયાદ છે, ખાસ કરીને ખેતીને લગતી? ખેતીને લગતી મારે તમને કહું, મારું પોતાનું ખેતર છે ને આને અડીને છે. ઓકે, બરાબર. સરકાર શ્રી આને મીઠો પકવા માટે કે કચરો નાખવા માટે જગ્યા આપી, સરકાર શ્રી પાસે આ લીઝ ઉપર જગ્યા લીધી, અમને એમાં કાંઈ વાંધો નથી. પણ આ લોકો અહીંયા કચરો ઠાલવે કે મીઠું પકવે, પણ એની ખારસ અમારા ખેતરમાં ના, એ તો અમને અધિકાર છે ને, બરાબર. એની ખારસ અમારા ખેતરમાં, અમારા ખેતરો બગડી ગયા, બરાબર. મારો એકલો પ્રશ્ન નથી, આવો હજારો ખેતરો, તો મેરીપુર, જૂની દ્રેવાડ, ત્યાંથી ગાગા, ગુરગઢ જોવા, પછી ચરકલા, ટુપડી, શામળાસર, મુળવેલ, આ બધી જગ્યાએથી. અને સરકારશ્રી પરવાનગી આપી કે પરવાનગી છે, અમે ક્યાં ના પાડીએ છીએ, પણ પરવાનગી આમાં કઈ શરત ભંગ જેવું છે? કઈ આમાં ઘણું બધું છે. અહીંયા છે ને એક આપણે ગૌચરની જમીન દબાવેલી છે, બરાબર. પછી આ શરત ભંગ એટલે તમે સમજી લો, આ ખરેખર સરકારશ્રીએ જે આપણે માટે આ જગ્યાને ફાળવેડી હતી. એક જગ્યા જે લીઝ ઉપર ફાળવી હોય ને, તમે બીજો ઉપયોગ ન કરી શકો, આ કાયદાની ભાષામાં શરત ભંગ થાય. આ વર્ષોથી અમે અહીંયા ફરિયાદો કરીએ છીએ, અને મામલતદાર સાહેબ શ્રીએ કંઈક 2014 ની આસપાસ, 2017 ની અંદર આ શરત ભંગ છે એવું કરીને ઠરાવ કરી નાખ્યો છે. કેસ આ લોકોને શરત ભંગ કરી નાખી, ઓખામટીની જમીન છે, પછી આ ચરકલાની જમીન, બધી જમીને શરત ભંગ કરી નાખી છે. છતાં સરકાર શ્રી મૌન સીવી રહી છે, અને આ શરત ભંગ થયેલી જમીનોને પાછી સરકાર પોતે નથી લેતી ને. અત્યારે ટાટા કેમિકલને સપોર્ટ કરી, જમીનનો અત્યારે શરત ભંગ થઈ ચૂકી છે, છતાં સપોર્ટ ટાટા કેમિકલને કરે છે સરકાર શ્રી. આપણે અહીંયા ફરિયાદ કરીએ મામલતદાર સાહેબને, મામલતદાર એવો જવાબ, અમે તો ઉપર મોકલી દીધું હતું, તો પ્રાંતને ફરિયાદ કે અમે ઉપર મીઠા મત્સ્ય ઉદ્યોગ મોકલી દીધો, કે મીઠા પકવાની ઉદ્યોગ મોકલી દીધું. આ લોકો કોઈ એક્શન લેતા નથી. વાં જઈ કે અમે આને કહી દીધું, આ બધા એકબીજાના ગળામાં. મેઘાભાઈ, બીજી પ્રશ્ન છે કે અત્યાર સુધીમાં આજે પ્રશ્ન છે, આજે સમિતિ બની છે, તો જ્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે, માની લ્યો કે ખેતીવાડીને પ્રશ્ન ઉપસ્થિત થયો, તો આજે તો નથી થયો, ઘણા વર્ષ પહેલા થયો, તો જે ખેતીવાડી અધિકારી હોય, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય, મામલતદાર હોય, ચીફ ઓફિસર હોય, નેશનલ મરીન પાર્ક હોય, એ લોકોને તમે કઈ ફરિયાદ જે તે વખતે કરેલી હતી?
સાહેબ ઘણા સમયથી અમે ખુદ મારો 1995માં ફરિયાદ કરેલી છે. અમારા ખેતરમાંથી એક છે બ્રાઇન પાઇપલાઇન જતી હતી, એ પાઇપલાઇન તૂટી, એના લીધે અમારા ખેતરમાં 3 એકર એમાં બ્રાઇન વોટર છે અને મીઠું પાકી ગયું. એટલે અમે ફરિયાદ કરી, અમે કેસ દાખલ કર્યો, અમે કેસ જીતો, સરકારે હુકમ કર્યો, આ લોકો માટી બદલાઈ હતી, પણ માટી બદલાય પછી પાછી ખરાશ થઈ ગઈ. અને અત્યારે હાલમાં અમારા આખા ખેતરમાં દાખલા વરસાદ થાય ને સાહેબ, વરસાદ થાય પાણી બધું આ મીઠાવાળું પાણી, ખારું પાણી બધું એક થઈ જાય. બરાબર? કારણ કે પાણીનો નક્કી ન હોય, એના લીધે જે બધું ખારું પાણી અમારા ખેતરમાં પડ્યું રહે, ખેતરમાં પડ્યું રહે, એના લીધે અમારે ખારાશ થઈ જાય. એટલે મારા જેવા તો ઘણા લોકોએ ફરિયાદ કરી, પણ કોઈ પણ ફરિયાદનું નિવારણ આવતું નથી. ખેડૂતોને નાબૂદ કરવાનું જ છે. અમારા જેવા નાના અમે 4-5 એકર કે 12 એકર વધી હોય જમીન ખેડૂતો, અમે એમાં અમારો નિભાવ કરતા હોય. હાલમાં અમારે શું કરવું પડે? ખેતી થતી નથી, એટલે અમારે કામમાં લાગવું પડે. તમારી વાત બહુ સાચી છે. વસ્તુ એ છે કે અત્યારે હવે જે કાંઈ અત્યાર સુધી થયું છે, આજે એક સીટ SIT અથવા સમિતિ જે આપણે કહીએ, અને આપણે ભૂતકાળમાં જોયું છે કે અત્યારના જે પ્રાંત અધિકારી છે, બેટમાં સારી કામગીરી કરી, દ્વારકામાં કંઈક ટૂંકમાં સરકારી કામગીરી જે કંઈ આવતી કરે છે. તમને કેવી આજે ડેપ્યુટી કલેક્ટર પોતાની અધ્યક્ષતામાં તમામ જે લગતા જે સરકારી અધિકારીઓને સાથે આજની જે કાંઈ આ મુલાકાત છે, શું લાગે છે ભવિષ્ય? જો એક વસ્તુ છે, આ લોકોએ લગભગ 5-6 તારીખ આપી, દરેક તારીખમાં કર્યું, અને અરજદાર બિચારા અભણ છે, એને ખરેખર ખબર નથી. આ તારીખ આપી તો હું તમને કહું, અત્યારે એ લોકો તપાસ કરવા દરિયામાં કેમિકલ છે કે નહીં જોવા માટે આવ્યા છે. હવે અત્યારનો સમય એવો છે, આજે ચોથ છે સાહેબ, એટલે અત્યારે ટાઈડ હોય દરિયામાં, પાણી અત્યારે ફૂલ ભરેલું હોય. હવે પાણી ફૂલ ભરેલું, અત્યારે તપાસ શું કરી લે? એક જાતનું એ લોકોએ આ નક્કી કરેલું કે આ જગ્યાએ આટલા વાગે જવું અને આ તારીખે જવું, પણ ખરેખર જો સચોટ તપાસ કરી હોય ને તો એક સ્પેશિયલ તિથિ હોય, દાખલા 12 વાગે લોકોને આવ્યું છે તો પાણી 12 વાગે છે ને દરિયો આખો ખાલી થઈ જાય, જેમ ઓટ થઈ જાય આપણે ભરતી હાઈ ટાઈડ ને લો ટાઈડ, બરાબર? અત્યારે હાઈ છે, બરાબર? અત્યારે ભરતી થઈ જાય, બરાબર? ભરતી થઈ જાય ન થાય, જો ઓટ થઈ જાય ને તો એની અંદર શું થાય? ઓટ થઈ જાય એટલે એ સ્પષ્ટ દેખાય કેટલું કેમિકલ અહીંયા છે, જે એવું કર્યું નથી. ખરેખર નિષ્પક્ષ તપાસ કરવી કરવી, બરાબર? મારી તમને કહું, તમે કીધું ફરિયાદ કેટલી છે, મેં હમણાં કેબલની ફરિયાદ નાખી છે, બરાબર? ટાટા કેમિકલ નિયમ વિરુદ્ધ કેબલ નાખ્યું, મેં ફરિયાદ કરી કે 3 વર્ષથી થાકી ગયો. ખુદ આ જ સાહેબ SDM સાહેબ આવી અને ગેરકાયદેસર કામમાં એને અમે અહીંયા રોકતા હતા કે તમે ગેરકાયદેસર કામ કરો છો. તો તમારો વિડીયો જોયો, એમાં SDM સાહેબ ખુદ કેમ કે તું ઇધર કામ રોકવા ગયો તો તું જેલ માં ડાલ દઉં. સાહેબ વિચાર કરો, હું એક વકીલ છું, જો મને વકીલ એમ કે તને જેલમાં નાખી દઉં, અમે કાયદામાં જાણકાર છે, અમને ખબર છે કે જે કાયદાની પાલન કરવું જ પડે, પણ અમને કાયદામાં સીધા જેલમાં ન નાખી શકે, એટલે અમે અહીંયા અડગ ઉભા રહ્યા. પણ જે લોકો બીજા કાયદા જાણતા નથી, અભણ છે, એ લોકોને આ લોકો અધિકારીઓ કેવું દબાવીને કરે? સાચી વાત છે. એટલે હજી નિવારણ ઘણી બધી ફરિયાદમાં અપેક્ષા, તમે પોતે આજની જે સમિતિ જેમાં તમે ફરિયાદી છો જ, છતાં તમને અંદર નથી જવા દીધા. બીજા ઓલા ભાઈ મચ્છીમાર ભાઈ છે, એ પણ ફરિયાદી છે, એને પણ એક દેવરામ વાલા એકને જ અંદર લઈ ગયા છે. મારી બીજી ફરિયાદ હતી કે આ પાઇપલાઇન જેને એને પોતાને જમીનમાંથી નાખી, બિન ખેતીમાંથી, પણ હવે દાખલા તરીકે પાડલી ગામનું આવે છે, પાડલી ગામના વહીવટી સત્તા અધિકારીઓ પાસે કોઈ જાતની એને લીધી જ નથી મંજૂરી. એને મંજૂરી લેવી પડે, એને NOC લેવું પડે કે બાંધકામની પરવાનગી લેવી પડે, કઈ નથી લીધી. આપણે TDO સાહેબે સ્પષ્ટ કહ્યું કે આ શરત ભંગ કર્યું. આજની તારીખમાં સાહેબ મામલતદાર સાહેબ કે પ્રાંત સાહેબે શરત ભંગ કરી અને પાઇપલાઇનને સ્ટોપ નથી કરાવ્યું. એટલે આ લોકો ટૂંકમાં મેઘાભાઈ એક વસ્તુ છે કે મામલતદાર છે, TDO છે, તલાટી છે, કે એ લોકોને હુકમ આવે છે તો એ લોકો એ કામગીરી નથી કરતા, પણ ઉપર એમ તમારું કહેવાનું થાય છે ને? શું થાય છે? એક અધિકારી હુકમ કરી દે કે આ ટાટા કેમિકલ આવું કામ કર્યું છે, બીજા અધિકારીનું ઉચ્ચ અધિકારીને કહી દે કે આવું કર્યું છે, એને સ્પષ્ટ બધું કહી દે, આપણે સાબિતી દીધી, છતાં બીજે ઉપરી અધિકારી આવે, દાખલા તરીકે મામલતદાર સાહેબ કે SDM સાહેબ અરજી કે કલેક્ટર સાહેબ અગર જાય તો એનું કોઈ જાતની અમલવારી નથી સાહેબ. અમને કેટલા આ દાખલા RNB હુકમ કરી દીધા કે 9 નોટિસ સાહેબ દીધી કે આ લોકોએ શરતનું ટાટા પાલન નથી કર્યું. 9 નોટિસ સાહેબ આપી, 9 નોટિસ, એ પણ સરકારી આપણે લોગો સાથે અધિકારીએ, અને એ પણ જિલ્લાના વડા અધિકારી નોટિસ આપી કે આ પાલન નથી કર્યું, છતાં SDM સાહેબ એમ કે इसको જોઈન્ટ દેને દો, એ જોઈન્ટ મરાવે છે. એમ નહીં, મેં કહ્યું આવું થતું હોય, માની લ્યો કે નાની બાબતો ઉપર સરકારી જે કાંઈ ડિપાર્ટમેન્ટ હોય, માની લ્યો કે તમે હેલ્મેટ નથી પહેર્યું, તમારું પદન કરે, અથવા તમારે ખેતી, ધારો કે ખેતીને લગતું હોય તો ખેતીમાં તમારે કાંઈ પણ હોય તો એ મામલતદાર કલેક્ટરને, તો આવડી મોટી તકલીફ છે, આટલા મોટા જીવસૃષ્ટિ, એન્વાયરમેન્ટ, જળ જમીન, આટલો પ્રશ્ન છે ને અધિકારીઓ દાદ નથી, એની પાછળ તમે શું કારણ સમજો છો?
કારણ તો સાહેબ એમાં એવું છે, અત્યારે એ લોકો જો ખેડૂતો હોય, સામાન્ય મજૂરો હોય, સામાન્ય વર્ગ હોય, જો એ ક્યાંય કાયદાની અંદર ક્યાંય ફસાય અથવા કાંઈ પણ અનલીગલી કઈ એને કર્યું, દાખલા તરીકે બાંધકામ કર્યું, હલો આપણે હમણાં જોયું ઘણા ટાઈમ ત્યાં સિંગમ સાહેબ થઈને ફરે છે, જ્યાં ગેરકાયદે બાંધકામ તોડી નાખે છે. બરાબર. તો મારે એમ કેવું છે, અત્યારે તમે આ જુઓ, આ એક કે આ પિલ્લરની છે ને, આ બાંધકામ શ્રેણીમાં આવે. બાંધકામ છે. હા, હું ચેલેન્જ ફેંકું છું કે આ લોકોને નગરપાલિકાને આરંભડામાં આવે, હા, આ એક કે બાંધકામની પરવાનગી લોકો પાસે નહીં હોય. હું ચેલેન્જ ફેંકું, આ દિવાલ બનાવી છે, આ રૂમ બનાવવાની ઓફિસ છે, આ ભલે એની જમીન હોય, માલિકીની હોય, પણ બાંધકામની પરમિશન જે તે ગ્રામ પંચાયતની કે નગરપાલિકાની નહીં હોય. બરાબર. તો શું કામ આ લોકોને આ તોડવામાં નથી આવતો? ગરીબ માણસોને મકાન તોડી નાખો છો. હવે મેં સાહેબને પૂછ્યું કે સાહેબ તમે એક મંદિર તોડ્યું બરડિયાગન, એક દરગાહ તોડી, જે તે ટાઈમમાં મેં તો 400-500 વર્ષ જૂનું ગામ હતું. આ ગામની બાજુમાં તમે રોડ આવ્યો છે, રસ્તો, ભારત સરકાર રસ્તો બન્યો હતો, પછી રસ્તો આવ્યો, રસ્તાની બાજુ ગામ નતા આવ્યા. બરાબર. જૂનું ગામ તોડમાંથી રસ્તો નીકળતો, તમે તોડો તમે શું કામ કર્યું? અમને NHA નેશનલ હાઈવે ઓથોરિટી વાળા અમારા ઘરે કે મેજેસ્ટ્રી પાવર માંગ્યો અને તોડ્યું. તો સાહેબ તમારા ઘર મેં તો RNB વાળા આટલા ટાઈમથી મેજેસ્ટ્રી પાવર માંગે છે, તો તમે શું કામ આને થાંભલા નથી પાડતા? તમે શું કામ એની પાઇપલાઇન નથી ખસેડતા? શું કામ અત્યારે આ છે આ પાઇપલાઇન, આ બધા બાંધકામ આવે, બાંધકામ શ્રેણીમાં આની પરવાનગી છે જ નહીં, તો શું કામ આને નથી પાડતા? આ એની આ રૂમની સિક્યુરિટી કેબિન છે, તો એ બાંધકામ શ્રેણીમાં ન આવે, એને મંજૂરી લેવી પડે નગરપાલિકા પાસે. બાંધકામ અંદર ઘણું બધું છે. ઘણું બધું. હું કહું કંપની હોય કે કોઈ પણ હોય, દાખલા કંપની, હવે અત્યારે આ ઓખા નગરપાલિકા છે ને, ડુડામાં આવે, ડુડા અસ્તિત્વમાં આવ્યું, તો ડુડા પાસે શહેરી સત્તા વિકાસ મંડળ છે, એની પાસે પરવાનગી તો લેવી પડે ને. એ અધ્યક્ષ છે સાહેબ એના. હા, એ સાહેબ અધ્યક્ષ છે. આપણે મારા પ્રશ્ન તમે પૂછજો કે સાહેબ હવે બધા પત્રકારો પ્રશ્ન પૂછજો સાહેબને. આપણે મેગાવા લાઈવ પૂરું કરીએ એની પહેલા તમને આજની તમારી અપેક્ષા શું છે? શું થશે આજ? આજની તો અપેક્ષા એવું છે, આ મોટું ગઢ છે સાહેબ કંપનીઓ, અને અમે તો અમારી એ જ અમે ગમે એટલા તોપના ધડાકા કરીએ, ગઢની દિવાલ તો અમને તોડી નથી શકવાના નથી, કેમ કે બધું સાથે છે. પણ જે પણ 1-2 પાણા પણ ખરશે એમાં અમારો સંતોષ માની લેશું. સાહેબ જે પણ નિર્ણય લે અમે સંતોષ માનશું. તમે જોઈએ છે એ પણ નરિયા કે જોઈએ છે કે અંદર કેમિકલ, તમે વિચાર તો કરો, આ વિકાસ થોડું કહેવાય. આજે તમે દરિયાની અંદર વચ્ચોવચ્ચ તમે કેમિકલના, હવે તમે એક વિચાર કરો, આ હેરિટેજ સાઇટ કહેવાય આપણો, આ એન્શિયન્ટ દ્વારકા કહેવાય, દ્વારકાના અવશેષો આની અંદર હું બતાવું તમારે, એની સાહેબને જોવા હોય ને તો સાહેબને 5000 વર્ષ જૂના અવશેષ હું બતાવું દરિયામાં, આ દરિયામાં જ. કારણ કે મારે જોડે માછીમારો ભાઈઓ છે, બરાબર મુસ્લિમ છે, છતાં મને કહે છે કે તમારે અહીંયા દ્વારકાના અવશેષો છે એ મુસ્લિમ છે, છતાંય મને ઘણી ફેર કીધું છે તમે મારી સાથે આવો, તમને નીચે ટાઇલ્સ બતાવું દરિયામાં. નીચે ટાઇલ્સ શું છે? નીચે ટાઇલ્સ નાખો, 5000 વર્ષ પહેલા કોણ નાખવા ગયું? નીચે કાયદેસર મકાનોના પાયા છે દરિયામાં. એ લોકો ક્યાં, આ લોકો ઈ સાઇટ બચાવી જોઈએ. અમને ન બચાવી કઈ નહીં, તમે હેરિટેજ સાઇટ ને વર્લ્ડ હેરિટેજ સાઇટ, મરીન લાઈફ ખરેખર સાચી વસ્તુ, મરીન લાઈફ ને બચાવવાની. પર આ દ્વારકાની આ જૂનું દ્વારકાની બાજુમાં તમે કેમિકલ ઠાલો, અવશેષોનો નાશ કરો, આ ક્યાંનો ન્યાય છે? તમે એ તો બચાવો. મેઘાભાઈ, એક પ્રશ્ન એવો હતો કે શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ છે એ માત્ર અહીંથી 8-10 કિલોમીટર છે, તો ભવિષ્યમાં શું બ્લુ ફ્લેગ બીચ ને અસર કરે કોઈ તમારી દ્રષ્ટિએ? અસર કરશે સાહેબ, કારણ કે અહીંયા એક બીજી પણ કંપનીને પરવાનગી આપવામાં આવી છે, ગેસ પ્લાન્ટ. એ આખો એક દરિયો 1400 કિલોમીટર સ્ક્વેર મીટર એને કબજો કરવાના છે, અને એ દરિયાની અંદર આ લોકો 2.5 કિલોમીટરના બોર કરીને પેટ્રોલ કાઢવાના છે, સોરી ગેસ કાઢવાના છે, પાઇલિંગ કરીને ગેસ કાઢવાના. તો શું તમે વિચારો કે આ દરિયો આખો કબજો કરી લેશે, એમાં આવી રીતે કરશે? અહીંયાથી અહીંયા બોરિંગ ચાલુ હોય તો અહીંયા માછીમારી કરી શકે? કારણ કે અહીંયા માછલી વહી જાય, અહીંયાથી લોકો હિજરત, માછલી હોય કોઈ પણ અહીંયાની જીવસૃષ્ટિ હિજરત કરી જાય, એટલે આ અત્યારે માછીમારી તો નાબૂદ થશે, ખેતી તો નાબૂદ થઈ ગઈ આપણી. પણ જે બેટ ને આસપાસ અને જે મીઠાપુર ને શિવરાજપુરનો જે કઈ મરીન લાઈફ છે, જીવસૃષ્ટિ છે દરિયાની, એને તો નુકસાન થશે સાહેબ 100%. અહીંયાથી દાખલા તરીકે આજે તમને કહું, તમે આની પહેલા એક વિડીયો બનાવ્યો હતો કે ભાઈ પાડલી આરંભડાથી કરીને સામે ગામ સુધીનો જે દરિયો છે અહીંયા ચેર હતા, હવે નથી. શું કયો છે એમાં? ચેર છે પણ ઘણા બધા ચેર નાશ થયા, હજી ચેર છે. અચ્છા, ચેર તો છે પણ એ લોકો જે તે ટાઈમમાં એ લોકોના કેમિકલ ઠાલવે જ ને, ઘણી વાર ચેર બરી જાય છે. હવે એ કામગીરી છે ને આપણે દરિયામાં જતા ન હોય, એ કામગીરી આ લોકોના સેન્ચુરી પાર્ક વાળા જે આપણા કંઈક નેશનલ મરીન પાર્ક એ લોકોને કરવાની હોય, એ લોકો નજરમાં આવતું હોય, પણ એ લોકો શું કરે છે, આ ખાડે કાન કરે છે સાહેબ. ના હવે એ ઘણા બધા ઇસ્યુ આમાં છે. મેઘાભા, તમે મારી સાથે જોડાણા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, દ્વારકા ટુડે લાઈવમાં આપણે સૌ અત્યારે છેલ્લે ઘણા સમયથી આપણે લાઈવમાં છીએ, અને આ તમે જોઈ રહ્યા છો ટાટા કેમિકલ્સનું જે આખું કન્સ્ટ્રક્શન અંદર બહુ મોટા પાયે ચાલી રહ્યું છે, અને મીડિયાની અંદર નો એન્ટ્રી છે. એટલે હવે આપણે જે કંઈ થશે પાછું લાઈવ કરશું. ત્યાં સુધી
આપણે દ્વારકા ટુડેને લિંકને ખૂબ શેર કરો. સાથે સાથે આ લાઈવ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં લખો કે જે રીતે આજની આ એસઆઈટી એટલે કે સમિતિ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કહી શકાય, સમિતિ કહી શકાય, એક અરજદાર દેવરામવાલાને સાથે લઈ ગયા છે ને એ લોકો સમુદ્રની અંદર કે જ્યાં જેટી બનવા જઈ રહી છે, જ્યાં કેમિકલનું આ ફરિયાદીઓ વાત કરી રહ્યા છે, તો હવે એ લોકો બહાર આવશે ત્યારે શું થાય છે એ આપણે પછી જોશું. દ્વારકા ટુડેના લિંકને ખૂબ શેર કરજો. દ્વારકા ટુડેના માધ્યમથી ભૂપતભા માણેક સાથે હું બુધાભા પાટી. જય